વર્ષ 2001 પહેલા કચ્છમાં કોલસાના ધંધાની હરીફાઈમાં એક હત્યા બાદ સફાળી જાગેલી સરકારે કોલસા પર અંકુશ લાવવા પ્રયત્ન કર્યો, પરંતુ ફરી 2004માં તે શરૂ થઈ ગયો. કચ્છમાં રણને આગળ વધતું અટકાવવા માટે ઉગાડવામાં આવેલા ગાંડા બાવળની ખેતીલાયક જમીન પર અસર થવા લાગતા સરકારે તેમાંથી કોલસો બનાવવાની છૂટ આપી. 2004 થી 2008માં મળેલી આ છૂટ દરમિયાન આ નાનો ગૃહ ઉદ્યોગ થઈ ગયો અને આ નાના ગૃહ ઉદ્યોગે આજે મોટી ઇન્ડસ્ટ્રીઝનું સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં ક્યાંક કાયદેસર તો ક્યાંક ગેરકાયદેસર કોલસાનો કરોડો રૂપિયાનો કારોબાર થઈ રહ્યો છે, તે પણ સરકારી નિયમો નેવે મૂકીને. સરેન્દ્રબરની અંદર જે ખેતીના વિસ્તારમાં ગાડા બાવળ ઊગી ન કરતા હતા, જેના કારણે ખેતીના પાકો થઈ ન શકતા. એટલા માટે એ લોકો કાયદેસરની મંજૂરી મેળવી અને ગાડા બાવળ કાપી તેમાંથી કોળસા બનાવતા હતા અને એ કોળસા વાહતું કરવા માટે જંગલ ખાતું એમને પાસ આપતો હતો. આમાં જ્યારે લોકોને અડચણ ઊભી થઈ એટલે જેના કારણે પછી લોકોએ ગવર્મેન્ટમાં રજૂઆત કરી. એના અનુસંધાને 2004ની અંદર સરકારે આ પ્રતિબંધ ઉઠાવી લીધો કે ભાઈ જ્યારે પણ લોકોને અનુકૂળ આવે ત્યારે એ લોકો ગાડા બાવળ કાપી અને એમની રીતે કોળસા બનાવી અને વાહતું કરે. એમાં કોઈ વાહતુક પાસની જરૂર નથી. આવી પોલિસી નક્કી થયેલી. આ પોલિસી ભૂતકાળની હતી, તેના પર સરકારની પકડ હતી. 2008માં સરકારે પ્રતિબંધ લગાવ્યા બાદ હવે જો કોઈ ખાનગી પ્લોટ કે ખેતીની જમીન પર ગાંડો બાવળ અડચણરૂપ હોય તો જે તે માલિકે પહેલા સ્થાનિક પંચાયત અથવા તો તંત્રની મંજૂરી લેવાની હોય છે. ત્યારબાદ ચકાસણી અને સર્વે બાદ વાહતુક પાસ આપવામાં આવે છે. જોકે ક્યાંક ડુપ્લિકેટ પાસ તો ક્યાંક બે રોકટોક તંત્રની મિલીભગતથી રોજની હજારો ગાડીઓ પસાર થાય છે. જોકે વન વિભાગ તેમના હસ્તકની જમીનમાં કોલસો ન બનતો હોવાનું કહી રેવન્યુ વિભાગની જમીન પર કોલસો તૈયાર થતો હોવાનું કહી રહ્યું છે. ઉપરનો જણાવેલ વિસ્તાર 8.58 હેક્ટર વિસ્તાર કે જે જંગલ ખાતાના કબજામાં નથી, એની અંદર જ્યારે પણ કોળસા તૈયાર થાય છે તો એની માહિતી અમને મળતી નથી. તંત્રની મીઠી નજર કહો કે કોલસા માફિયાઓની તાકાત. કચ્છમાં કોલસાના કાળા કારોબારનું સુનિયોજિત નેટવર્ક ચાલી રહ્યું છે. સંકલનના અભાવ અને તંત્રની નીતિઓનો 5 માફિયાઓ ભરપૂર લાભ ઉઠાવી રહ્યા છે. જય દવે સાથે બ્યુરો રિપોર્ટ TV9 ભુજ. કેવી રીતે ચાલે છે કોલસાનો કાળો કારોબાર? કેવી રીતે થાય છે કરોડોની કમાણી? કચ્છમાં 50% વિસ્તારોમાં ગાંડો બાવળ અને જંગલ વિસ્તાર છે. તેથી જ હવે તેનો થઈ રહ્યો છે ગેરઉપયોગ. કચ્છમાં 8 લાખ હેક્ટર વિસ્તાર રેવન્યુ અને 3 લાખ હેક્ટર જંગલ વિસ્તારમાં આવે છે. જંગલ વિસ્તારમાં કોલસાની પ્રવૃત્તિ ન થતી હોય પણ બાકીના વિસ્તારોમાં ગાંડા બાવળ કાપી તેમાંથી કોલસો બનાવવાની પ્રવૃત્તિ ચાલુ છે, જેમાંથી કોલ માફિયા અને તંત્રને આડકતરી રીતે થઈ રહ્યો છે લાખો રૂપિયાનો ફાયદો. કચ્છની નજીક આવેલા મોરબી અને તેની આસપાસ ધમધમતા સિરામિક ઉદ્યોગમાં કોલસાની વધુ જરૂરિયાત રહે છે. પણ હવે સૌરાષ્ટ્ર, ગુજરાત સહિત દિલ્હી સુધી કોલસાની માંગ વધુ રહે છે, જેથી કોલ માફિયાઓ આ કોલસો તૈયાર કરી મિલીભગતથી આ કોલસો ત્યાં સપ્લાય કરે છે. વન વિભાગના નિગમ દ્વારા જ કાયદેસર રીતે આ કોલસો 7 થી 8 રૂપિયે ખરીદી કરી 20 થી 25 રૂપિયે હરાજી કરાય છે. તેથી અંદાજો આવી જાય છે કે તેની માર્કેટ વેલ્યુ કેટલી ઊંચી જાય છે. કોલસાની દૈનિક જરૂરિયાત વધુ હોવાથી તેનો ગેરકાયદે વેપાર વધ્યો છે, જેના શિરે આ ગેરકાયદે વેપાર અટકાવવાની જવાબદારી છે તે વન વિભાગ અપૂરતો સ્ટાફ હોવાનું કારણ આગળ ધરી રહ્યું છે. કોલસાના જે બજાર છે, કોલસાનું જે બજાર છે એમાં કોલસાના ભાવો વધવાના કારણે
ગેરકાયદેસર કોલસા વાહતુકની જે પ્રવૃત્તિ છે એમાં થોડો ઉછાળો આવેલો છે. હવે વન વિભાગ પાસે 6% વિસ્તારને મેનેજ કરવા માટે પણ પૂરતો સ્ટાફ નથી, ઘણી બધી જગ્યાઓ ખાલી છે. એટલે સ્વાભાવિક છે કે દરેક જગ્યાએ જ્યાં ગેરકાયદેસર કોલસાની પ્રવૃત્તિ થતી હોય ત્યાં વન વિભાગનો સ્ટાફ પહોંચી ના શકે, એ સ્વાભાવિક છે. કચ્છના જાણકારોના મતે સૌથી વધુ કોલસો કચ્છના બન્ની, અબડાસા અને રાપરના કેટલાક વિસ્તારોમાં જ તૈયાર થાય છે. સરકારની બેધારી નીતિનો લાભ કોલસા માફિયાઓ ઉઠાવી રહ્યા છે. અને વન ખાતું જ્યારે પણ મંજૂરી આપે છે ત્યારે નિયમ તો એવો છે કે એનો આરએફઓ જે તે વિસ્તારનું પોતે સર્વે કરે, જીપીએસ સિસ્ટમથી સર્વે કરે, પછી પંચનામું કરે, ત્યાં જઈને જુએ કે ખરેખર એટલા બાવળ છે, નડતરરૂપ છે, દૂર કરવા જરૂરી છે. અને જ્યારે લાભાર્થી જાણ કરે કે મેં દૂર કરી દીધા છે ત્યારે પણ જઈને જોવું જોઈએ કે ખરેખર મૂળમાંથી નીકળ્યા છે, જેસીબીથી દૂર થયા છે અને આટલો ભઠ્ઠાના નિશાન છે, બાવળ કટિંગના નિશાન છે, બીજી સાદી જાળી કે જે કોલસા માટે ચોક્કસ લાકડું જોઈએ, પછી જે છોલછાપ થાય તો એ બધો કચરો છે એવી કોઈ તપાસ થતી નથી. એક તરફ કોલ માફિયાઓ બેફામ બન્યા છે તો બીજી તરફ તંત્ર કોલસાના કાળા કારોબારને અટકાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે અને કોલસાના કારોબારનું વાર્ષિક ટર્નઓવર કરોડો રૂપિયાને આંબી રહ્યું છે. જય દવે સાથે બ્યુરો રિપોર્ટ TV9 ભુજ. ગેરકાયદે કોલસાનો કારોબાર અટકાવવા તંત્ર લાચાર. તંત્રમાં સંકલનનો અભાવ. કોલસાનો કાળો કારોબાર અટકાવવા તંત્ર હવે જાગ્યું છે. કચ્છના જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં તમામ ધારાસભ્યો સહિત વન અધિકારીઓએ આ મુદ્દે ગંભીર ચર્ચા કરી. ઉચ્ચ કક્ષાએ આ અંગે કોઈ નક્કર નીતિ ઘડાય તે માટે પત્ર વ્યવહાર પણ કર્યો. પણ હજુ તો સંકલનની બેઠક પૂર્ણ થઈ ત્યાં જ તંત્રમાં સંકલનનો અભાવ બહાર આવ્યો. કોલસા માફિયાઓની સામે પડવાની જગ્યાએ જવાબદારીને લઈ તંત્ર જ સામે આવી ગયું. અત્યારના સંજોગોમાં એ લોકો અમને જાણ નથી કરતા, તેમ છતાં પણ અમને જ્યારે પણ માહિતી મળે છે એ વખતે તમે તેવા આગળ જઈને અમે અટકાવીએ છીએ. પરંતુ જો આ બિલકુલ આને સંપૂર્ણ રીતે રદ કરવું હોય તો પછી આ બધા જ ખાતાઓના આમાં સંપૂર્ણ રીતે તૈયાર થશે. રેવન્યુ ખાતું છે, પછી જે કંઈ આ ગ્રામ પંચાયત કીધું ગ્રામ પંચાયત અને જંગલ ખાતું બધા એક સાથે ભેગા મળશે તો જ આ કાળા કોલસાનો ધંધો બંધ થઈ શકે. બાકી એ સિવાય આને અટકાવવું એ ખૂબ મુશ્કેલીવાળું કામ છે. જો વન વિભાગની કામગીરીના આંકડા જોઈએ તો છેલ્લા 3 વર્ષમાં 100 ક્વિન્ટલ કોલસાનો જથ્થો ઉપરાંત 300 થી વધુ વાહનો જપ્ત કરવાનો વન વિભાગ દાવો કરી રહ્યું છે. જોકે વન વિભાગની અપૂરતા સહકારની વાત જિલ્લા કલેક્ટર નકારી રહ્યા છે. નહીં, એટલે એક જે વાત છે કે સરકારની જે જમીનો છે, મતલબ મહેસૂલ વિભાગની જમીનો છે, તો જે જમીનો ખુલ્લી હોય અને જે સરકારી પડતર ખરાબ હોય એ બધી મહેસૂલ વિભાગની જમીનો ગણાય. પણ આના ઉપર પણ જો બાવળો ઉગેલા હોય ને ત્યાં બાવળો કાપીને પ્રવૃત્તિ થતી હોય અને એનું વહન થતું હોય તો એ પણ વન વિભાગ રોકી જ શકે, એમાં કોઈ પ્રશ્ન નથી. એટલે એમની જે સમજ છે કે આ વિસ્તારમાં અમે જઈએ તો મહેસૂલ વિભાગની પરવાનગી જોઈએ એવી કોઈ બાબત નથી. એટલે આ પ્રવૃત્તિ એમના દ્વારા રોકી શકાય, કરી શકાય. અને એમને કોઈ પણ મદદની કે સહકારની જરૂર હોય, એમની પાસે સ્ટાફ કોઈ શોર્ટેજ હોય, એમની પાસે પોલીસની જરૂર હોય, અથવા એમને ચેકપોસ્ટ પર કોઈ માણસોની જરૂર હોય, અથવા કોઈ ઝુંબેશ કરવી હોય. પહેલા નિગમના 4 કરોડના કોલસાના જથ્થાને સ્થગિત કરાયો અને હવે તંત્ર એકબીજા પર જવાબદારી ઢોળી કોલસાના કાળા કારોબારને અટકાવવાના દાવાઓ કરી રહ્યા છે. ત્યારે હવે જોવું રહ્યું કે તંત્રના દાવાઓ કેટલા અસરકારક સાબિત થાય છે. જય દવે સાથે બ્યુરો રિપોર્ટ TV9 ભુજ. ગેરકાયદે કોલસાનો કાળો કારોબાર. 400 કરોડની આવક ગુમાવતું તંત્ર.
પર્યાવરણવિદો અને સ્થાનિક લોકોની ફરિયાદ બાદ તંત્ર સફાળું જાગ્યું છે. છતાં પણ વાહતુક પાસના નામે હાલમાં પણ હજારો ગાડીઓ કોલસો બહાર ઠલવાઈ રહ્યો છે, જેનાથી તંત્ર ગુમાવી રહ્યું છે કરોડો રૂપિયાની આવક અને સ્થાનિક લોકોને થોડા રૂપિયા સિવાય પૂરતી રોજગારી પણ નથી મળી રહી. સાથે જ પર્યાવરણને પણ થઈ રહ્યું છે નુકસાન. ત્યારે હવે તંત્રે કોલસાના કાળા કારોબારને લઈ ચોક્કસ નીતિ ઘડવા પ્રયાસો શરૂ કર્યા છે. એમને જે આંકડા આપ્યા છે એ પ્રમાણે અગાઉના વર્ષો કરતાં ઘણા બધા વધારે કોલસા પકડવાનું કામગીરી હમણાંના સમયમાં થઈ છે. એટલે કામગીરી કરવામાં આવેલી છે, પરંતુ જે સામાન્ય જે ફરિયાદનો સૂર જે ઉઠ્યો છે એ ધ્યાનમાં રાખી અને આને સઘન રીતે એના પર નિયંત્રણ આવે અને કાયદેસરની મંજૂરીઓથી જ કામ થાય અને પર્યાવરણને પણ નુકસાન ના થાય, કાયદો વ્યવસ્થાના પણ પ્રશ્નો ઉભા ના થાય અને જે ખરેખર યોગ્ય વ્યક્તિઓ છે સ્થાનિક રોજગારીને ધ્યાનમાં રાખીને એને આ લાભ મળે એ વસ્તુ બાબતે અમે આયોજન કરી રહ્યા છીએ. તો નિષ્ણાંતો પણ માની રહ્યા છે કે નક્કર નીતિ અને રાજકીય ઈચ્છા શક્તિ વગર કોલસાના ગેરકાયદે કારોબારને અટકાવવો અશક્ય છે. 2008માં રાજકીય કેબિનેટે એક સામટો નિર્ણય લીધેલો કે પ્રતિબંધ મૂકી જ દીધેલો. અત્યારે છેલ્લા થોડા સમયથી જે બનાવો બને છે, કચ્છના ઇતિહાસમાં પહેલી વખત સંકલન સમિતિએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે કોલસા ઉપર અંકુશ આવે અને કચ્છ હિતની કોલસા નીતિ ઘડાય. એવું તો કાંઈ અશક્ય તો છે નહીં. જો 500 કરોડનો કારોબાર છે, જો એને તમે વ્યવસ્થિત દબે કાયદેસરનું સ્વરૂપ આપીને, મજૂરનું હિત જોઈને, પર્યાવરણની જાળવણી કરીને, નાના વિસ્તારોનું ખ્યાલ રાખીને એને સારી રીતે બિઝનેસનું સ્વરૂપ આપો. ગેરકાયદે કોલસાનો કાળો કારોબાર કરોડો રૂપિયાને આંબી રહ્યો છે. છેલ્લા 3 વર્ષમાં વન વિભાગે ગેરકાયદે કોલસાનો જથ્થો જપ્ત કર્યો છે. તેની કિંમત 30 કરોડ રૂપિયા જેટલી થાય છે. વન વિકાસ નિગમ દ્વારા માત્ર 4 થી 5,000 ટન કોલસાની આયાત નિકાસ કરી સરકારને આવક અપાય છે, જે ગેરકાયદે કારોબારના માંડ 1% છે, જેથી સરકારી તિજોરીને પડી રહ્યો છે ફટકો. ત્યારે હવે જોવું રહ્યું કે તંત્ર ગેરકાયદે કોલસાના કારોબારને અટકાવવા કેટલું ગંભીર બન્યું છે અને આગામી સમયમાં શું પરિણામ મળે છે. જય દવે સાથે બ્યુરો રિપોર્ટ, TV9 ભુજ.